નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે એક બહુ જ મહત્વપૂર્ણ અને જીવનને બદલી નાખે એવો વિષય સમજવા જઈ રહ્યા છીએ. કર્મોનું ફળ ક્યારે અને કેવી રીતે મળે છે? ઘણા લોકો મનમાં પ્રશ્ન કરે છે, સારા કર્મ કર્યા છતાં દુઃખ કેમ? ખરાબ લોકો સુખી કેમ? ભગવાન ન્યાય ક્યારે કરે છે? આ બધા પ્રશ્નોના જવાબ છુપાયેલા છે કર્મના સિદ્ધાંતમાં. આ વિડીયો આખો જુઓ, કારણ કે અંત સુધી તમને જીવનને નવી દિશા આપતું જ્ઞાન મળશે. કર્મ શું છે? કર્મનો અર્થ છે કૃતિ, ક્રિયા અથવા કાર્ય. માણસ જે વિચારે છે, જે બોલે છે અને જે કરે છે એ બધું કર્મ કહેવાય છે. ભગવદ્ ગીતા અનુસાર કર્મ 3 પ્રકારના હોય છે: માનસિક કર્મ વિચારો, વાચિક કર્મ બોલેલા શબ્દો, શારીરિક કર્મ કરેલા કામ. ભગવાન કોઈને ફક્ત કર્મ પરથી જ ન્યાય આપે છે, ન કે ચહેરા કે હોદ્દા પરથી. કર્મ અને ફળનો નિયમ: જેમ બીજ વાવશો એમ જ ફળ મળશે. આ નિયમ કુદરતનો છે, ભગવાનનો છે અને અચૂક છે. પરંતુ અહીં એક મહત્વની વાત છે: ફળ તરત મળતું નથી. કર્મનું ફળ મળવાનું સમય 3 પ્રકારનું હોઈ શકે છે: તરત, થોડા સમય પછી, આવતા જન્મમાં. એટલે કોઈ વ્યક્તિ આજે સુખી છે, એના પાછળ તેના જૂના સારા કર્મો હોઈ શકે. અને કોઈ આજે દુઃખી છે, એના પાછળ ભૂતકાળના કર્મો હોઈ શકે. કર્મોનું ફળ તરત કેમ નથી મળતું? ઘણા લોકો કહે છે, જો કર્મ સાચું હોય તો ફળ તરત મળવું જોઈએ. પણ મિત્રો, કુદરતની પાસે સમયનો હિસાબ આપણાથી અલગ છે. જેમ કે બીજ વાવ્યા પછી તરત વૃક્ષ નથી બનતું. એમાં સમય, પાણી અને ધીરજ જોઈએ. એ જ રીતે કર્મનું ફળ પણ યોગ્ય સમય આવતા જ મળે છે. સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ કર્મ. શાસ્ત્રોમાં કર્મને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે: 1. સંચિત કર્મ, પાછલા અનેક જન્મોના એકઠા થયેલા કર્મ. 2. પ્રારબ્ધ કર્મ, જે કર્મ આ જન્મમાં ભોગવવા માટે નિશ્ચિત છે. 3. ક્રિયમાણ કર્મ, આ જન્મમાં આપણે જે નવા કર્મ કરીએ છીએ. આ ત્રણેય કર્મ મળીને આપણું જીવન બનાવે છે. ભગવાન અને કર્મનો સંબંધ. ઘણા લોકો માને છે કે ભગવાન બધું કરી દેશે, પરંતુ સત્ય એ છે કે ભગવાન માત્ર ફળ આપનાર છે. કર્મ કરનાર તો આપણે જાતે જ છીએ. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તું કર્મ કર, ફળની ચિંતા મને સોંપ. અર્થ એ છે કે સાચા મનથી કર્મ કરો, ફળ યોગ્ય સમયે જરૂર મળશે. સારા કર્મ કેવી રીતે કરવું? સારા કર્મ માટે મોટી પૂજા જરૂરી નથી. સારા કર્મ એટલે સાચું બોલવું, કોઈને દુઃખ ન આપવું, જરૂરિયાતમંદને મદદ કરવી, માતા પિતાનો આદર, ઈમાનદારીથી જીવન જીવવું. નાનું સારા કર્મ પણ ભવિષ્યમાં મોટું સુખ આપી શકે છે. નિષ્કર્ષ અને જીવન સંદેશ. મિત્રો, કર્મનો નિયમ અચૂક છે, કોઈ બચી શકતું નથી. જો આજે દુઃખ છે તો ધીરજ રાખો. જો આજે સુખ છે તો અહંકાર ન કરો. આજથી જ સારા કર્મ શરૂ કરો, કારણ કે ભવિષ્ય તમારા આજના કર્મોથી બને છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવો મળીને સારા કર્મો કરીને જીવનને સુંદર બનાવીએ.